નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અધિક્ષક ઇજનેર દ્વારા ચાંદોદ કરનાળી બ્રિજ તેમજ ડભોઈ કરનેટ બ્રિજની મુલાકાત થઈ જરૂરી ચકાસણી હાથ ધરાઈ। વડોદરા માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના 2 જેટલા મેજર બ્રિજ આવે છે, જેનું આજ રોજ અધિક્ષક ઇજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ બ્રિજના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનો કર્યા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટેના આદેશ થયા છે, ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક 2 જેટલા બ્રિજ આવેલા છે। બંને ઘણો સમય થયો છે, ત્યારે બ્રિજની મજબૂતીની તપાસ અર્થે આજે ઓરસંગ નદી ઉપરના કરનાળી અને ચાંદોદને જોડતો બ્રિજ તેમજ ડભોઈ કરનેટ બ્રિજનું માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગના અધિક્ષક ઇજનેર સાહસ પટેલ તેમજ કાર્યપાલક ઇજનેર વિનોદ ચૌધરી તેમજ ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાની, રોહિત ભાઈ સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને બંને બ્રિજમાં જે કાંઈ ખામી નજરે પડી તે બાબતે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું।